So hello, good morning guys. Oh, guys वाला का झापड़ू Fiore. ते बजाओ ना. So hello. No, 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 no. અમાર તો બહુ બધા વ્લોગર પેદા થયેલા છે બીજા બધા. હા. હમણાં બોલવા દે કે નહીં બોલવા દે? ચૂપ રહેજો હમણાં. ચલો ગુડ તને લેવા પડવાનું છે ઓલા કચ્છા પર. સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તે લોકો ક્યારના તો બોલવા નહીં દેતા હતા તો અત્યારે બોલી લે. જો મોર્નિંગમાં કેટલો મસ્ત વ્યૂ હતો. તો કાલે જે તમને મસ્ત જાસૂદના ફૂલ દેખાડ્યા હતા તે આજે મુરઝાઈ ગયા છે તો આપણે તોડી લઈએ કેમ કે એ વાળ માટે બહુ જ બેસ્ટ છે. આપણે નારિયેલ તેલ લગાવીએ ને તેમાં તે થોડું ગરમ કરીને તેમાં આ ફૂલ નાખી દેવાના તે પછી નારિયેલું તેલ લગાવવાનું પછી મસ્ત વાળ થઈ જાય સિલ્કી. તો મેં તો તોડી લીધા છે. પછી હું બેસી ગઈ રોટલી બનાવવા માટે. ત્યાં મેં ખુદની જ હાઇલાઇટ જોયા કરતી હતી. આ જોઈને તમને લોકોને પીવાની ઈચ્છા થાય કે નહીં ને? પણ મારે પીવા પડે યાર. તો જોઈને તો મને બી પીવાની ઈચ્છા નહીં થાય પણ પી લે. ભાઈ અહીંયા એક દવા પીવાતી નથી અને બીજા દવા પીવાનો ટાઈમ બી થઈ ગયો. साला ये दुख का खत्म नहीं होता बे. આખો ગ્લાસ દવા પીને તો એવું ફીલ થાય કે મેં જાણે કોઈ જંગ જીતીને આવેલી હોય. પછી ડીશ ધોવાનો કંટાળો આવ્યો એટલે હાથમાં રોટલી ખાઈ લીધી. જમીને પછી મસ્ત બહાર બેસેલી હતી. આજે તો આળસ બી બહુ આવે છે ને ઊંઘ બી બહુ આવે છે. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. અને બહુ બોલવાનું દેખાતું છે. આજો ની પાગલ આદમી લોકો. આને મારવાનું ખરબૂચ એટલે હું ખરગોશ કે સસલું એમ કે ખરબૂચ કે મેં માઇક એટલે લગાવ્યો છે કેમ કે મારો અવાજ ફૂડ બ્લોગમાં સારો આવતો નથી. મારી પાસે છે આ માઇક લીધેલું તો મેં મને યુઝ કરવાનો કંટાળો એટલે મેં જ મૂકી રાખેલો હતો તો યુઝ કરી લઈએ. હવે આને ખબર પડતી છે. અત્યારે ખાન શરદી થઈ જાય. અમારી મરજી એમ કે વાહ પોયરા વાહ. પછી આ લોકો ખાવા બેઠા હતા શેરડી. મેં બી બહાર બેસીને શું કરું જરાક રેડી થઈ જાય એમ કર્યું ને આ કુર્તી મને બહુ જ મસ્ત લાગે છે તો કાજલ લગાવી તો હજુ મસ્ત લાગે. તો કેવી લાગુ છું? મસ્ત ને. મારી દીદી બહાર બેસેલી હતી તેના સાથે વાત કર્યા કરતી હતી. પછી આખા ઉધર લોકો જો ને આજે આણે મારું આખો દિવસ મગજ ખાધું છે ને લાઈવમાં બી એ જ બખર્યા કરતું હતું. ભૂખ લાગી છે. બાપર માંગો ને માર પર માંગ્યા કર એની આપે. આ લોકોને શેરડી ખાતા જોઈ ને મને ખારી ઈચ્છા થઈ કે તો ખાઈ લે. આ શેરડી છોલતા મારા દાંત ની પડી જવું જોઈએ. મારા દાંતે ના પાડી દીધી એટલે બીજી શેરડી આ લોકોને આપી. આ લોકોનું હજુ શેરડી ખાવાનું ચાલુ. પછી પેલા કચાટ લોકો નાહી ગયા એટલે મેં શાંતિથી બેસી રહેલી હતી. ચલો પાછળ ફરી આવીએ. કંટાળો થશે ઘરે યાર. કંટાળો જ આવી જાય મને. પલ પલ જીના મોહાલ તેરે બિના નસીબ બેકાર તેરી આંખો સે. બસ મારા ઘરે મને આ જગ્યા બહુ ગમે જ્યાં મસ્ત વ્યૂ હોય. ગાઈસ આજે मैं बहुत दुखी हूँ
કેમ કે તમને ખબર છે કે મને બધાથી વધારે શું ગમે, મને બધાથી વધારે ખાવાનું ગમે. તેનાથી જ મને ખાવાની જ ના પાડી છે. બહારનું નથી ખાવાનું અત્યારે અને ખાટી વસ્તુ બી ના ખાવાની ના પાડી છે. તો અપન બહુ દુખી है यार. ढलना पड़ेगा मेरे को કેમ કે ખાવા વગર મને કોઈ દિવસ ચાલતું નથી યાર. સોંગ ગાઈને બતાવું આયા મચ્છર રવા દો. તમે મારું સોંગ સાંભળીને બેહોશ મેહોશ થઈ ગયા તો એટલે નહીં ગાવાની. પડતી હતી દારૂ નહીં પીમને તો બી બેવડી જેવી થઈ રહ્યું જાતા પડ્યા કરું. થોડુંક ચાલી બાલી લે, બીજું તો કાંઈ કામ જો આપણું. પછી સાંજ પડી એટલે મારી મમ્મી બૂમ મારવા લાગી તો મેં બેસી કે જમવાનું બનાવવા માટે. તો આજના માટે આટલું જ, મળીએ કાલે. બાય.